મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો છે મોટો નિર્ણય। રાજ્યના શિક્ષણમાં 10,700 ભરતી અંગે નિર્ણય લેવામાં આવ્યો। 2230 જૂના શિક્ષકોની શાળા ફાળવણી, નિમણૂક અને હુકમોની પ્રક્રિયા પૂર્ણ। 3187 ખાલી પડતી જગ્યાઓ શિક્ષક સહાયકથી ભરવાની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી પ્રાપ્ત થઈ છે। રાજ્યમાં શિક્ષણમાં 10,700 ભરતી અંગે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, મુખ્યમંત્રીએ મોટો નિર્ણય શિક્ષણમાં ભરતીને લઈને લીધો છે, વિગતો શું છે વધુ? શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ થોડીવાર પહેલા એક્સ ઉપર એક પોસ્ટર મૂક્યું છે અને તેના ઉપરથી આ માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે શિક્ષણની અંદર જે શિક્ષકોની જગ્યા ખાલી છે અને તે શિક્ષણ સહાય તરીકે નિમણૂક આપવાની છે તેની અંદર હવે 10,700 શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે। કારણ એ છે કે હાલમાં જૂના શિક્ષકોને શાળા ફાળવણી અંગેની પ્રક્રિયા ચાલતી હતી, પસંદગીની શાળા માટે તેમને નિમણૂક આપવાની આ પ્રક્રિયા ચાલતી હતી અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। 2230 જેટલા શિક્ષકોને તેમની જે આ શાળા ફાળવણી છે પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેના કારણે 3187 જગ્યાઓ એવી છે કે જે હાલ ખાલી છે, જે શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે। શિક્ષણ સહાયકથી અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી 7000 જેટલી જગ્યાઓ ભરવાની અને હવે જે આ ખાલી જગ્યાઓ પડી છે એનો પણ તેની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને હવે કુલ 10,700 જગ્યાઓ માટે શિક્ષક સહાયની નિમણૂક કરવામાં આવશે, ભરતી કરવામાં આવશે। એટલે કે જે લોકો શિક્ષક બનવા માંગે છે એના માટે ઘણો જ મહત્વપૂર્ણ નિર્ણય આ ભૂપેન્દ્ર પટેલનો કહી શકાય, કારણ કે લગભગ 3187 જગ્યાનો એકી સાથે ઉમેરો થયો છે। ધ્વનિ હિરેન, આભાર આ જાણકારી આપવા માટે।